હેલો ગાઈઝ, અમારા અનિલભાઈ નાકુ વાળવા ગયા છે અને નાકુ વાળવા પહેલાં ગયા હતા ગામમાં. અમારું પ્રોડક્ટ આવી ગયું હતું, તે પ્રોડક્ટ લાવવાનો વિડીયો નહોતો બન્યો અને એમાં મતલબ એવું છે કે ટાઈમ ઓછો છે મારી પાસે અને પ્રોડક્ટ આવી ગયું એટલે પાણી વાળતો જીનભાઈ પ્રોડક્ટ લઈ આવ્યો છે. અમારે જે ઓનલાઈન મંગાવ્યું હતું એ આવી ગયું છે અને છે આવી રહ્યું, એટલે એનું અનબોક્સિંગ અમારે વાડીએથી થાય એવું છે નહીં કહેવાતું અનબોક્સિંગ કરવાનું, એટલે અમે ખેતરમાં અનબોક્સિંગ કરીએ છીએ. જો અમારે યુટ્યુબર આવી ગયા અનિલભાઈ ક્રેઝી XX1, જો ને કેવું મન ખુશ લાગે છે. મજામાં આપણે આવી ગયા છે આજે ખેતરમાં પાણી વાળે છે, પાર્સલ આપણું આવી ગયું છે અનબોક્સિંગનું. એનું આપણે અનબોક્સિંગ આજે આપણે ખેતરમાં થાય છે, કારણ કે તે દિવસ આપણે વાડીએ સોરી વિડીયો ઉતરી દીધેલો. તો ફાઇનલી આપણે લઈને આવી જશે અનબોક્સિંગ મેં, અને આપણી જોડે છે મહેશ ફુવા, મતલબ એ આપણે યુટ્યુબ ચેનલ ચલાવેલી છે અને એમની નવી ચેનલ આપણે બનાવી છે. તો એમની પણ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. એમની ચેનલનું નામ છે ખેતીનો ખિલાડી. તો આપણે એની પણ લિંક આપણે આ જે ચેનલ આ વિડીયોની નીચે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશું. તો જોઈ લીજો ચેનલ આપણા ભાઈની, અને ચાલો આપણે કરીએ આનું અનબોક્સિંગ કે કેવું છે વસ્તુ અને કેવી મજા આવે છે. અનિલભાઈ ચાલુ કરી નાખ્યું છે. વસ્તુ તો બહુ ખતરનાક છે. જોયું નથી કે મેં એમને મંગાવેલું છે કે મારે બી મંગાવવું જ પડશે, પણ હવે જોઈએ કેવું લાગે છે કેવું નહીં. તમને શું લાગે છે એમ આ વસ્તુમાં આટલામાં શું છે વસ્તુ એમ? પણ ઇમેજ છે ભાઈ મોટું, આઈટમ બોમ્બ ફૂટે એવું છે વસ્તુ, બાકી એક નંબર લાગે છે. હા, ફડાકા બોમ્બ કૂતરી બોમ્બ ફૂટે ને એમ જ છે. એમ મતલબ અમારા માટે અહીં કૂતરી બોમ્બ ફૂટ્યો એમ. હજી જરી અને અમારા મનુભાઈ આવે છે બીડી પીતા પીતા. અરે શાંતિથી એ હૈસા જો ખુશીનો મોલ છે આજે એમ લાગે છે. જો દોત કાઢતા કાઢતા આવે. અને આ છે આપણું પાર્સલ. આની અંદર આપણે તમને દેખાડીએ કે શું વસ્તુ છે. બહુ કામનું વસ્તુ છે, કારણ કે આનાથી બધું થાય છે એવું છે. એમાં શું છે અરે બધું આ આપણને ભાઈ અંગ્રેજી નહીં ભણેલા છે કહેવાય, પણ જરી ગુજરાતી ફાવે એવું એમ. તો આ છે આપણું વસ્તુ બ્લૂટૂથ ડબલ, આપણે શું કહેવાય આમે બ્લૂટૂથથી ડબલ કનેક્ટ કરવાનું, અને ફોટો વાળો હોય વિડીયો બનાવો હોય બધું થાય આની અંદર. અને ખોલવાનું કેવી રીતે લા એક મિનિટ જોઈ લઈએ આમ થાય. અરે મોબાઈલ મુકાય. આનો ગમે એટલી સાઈઝ લાંબી કરવી એટલી થાય. સ્પ્રિંગ આવે આની અંદર, જોઈ લો તમે. આ સ્પ્રિંગ આવે, એમાં તમે ઊભો હો મોબાઈલ ફિટ કરી શકો. પછી અહીંથી બી લાંબુ થાય અને અહીંથી હવે લાંબુ થાય, કરવું હોય એટલું લાંબુ થાય. જુઓ તમે, આટલું લાંબુ થાય. આટલું તો આપણી માટે ઘણું કહેવાય. જે પ્રેશન બરાબર છે. ટૂંકું કરવું હોય તો લાંબુ કરવું હોય તો ટૂંકા લાંબામાં તો બરાબર. અને અહીંયા કને આપણે આ બટન આવીને છે, એ બટન આપણે હાથમાં પણ લઈને ફરીએ કે કહેવાય. ગમે તે મોબાઈલ આપણે આ સમજી લો. અને આની અંદર હજુ બીજું પણ એક થાય છે, આપણે એને ગમે તે મોબાઈલ આપણે મૂકવો હોય તોય આપણે એમ કરીને મૂકી શકીએ. આ મોબાઈલ ફિટ કરીને આવી રીતે આમ મૂકી દઈએ એટલે અહીં મોબાઈલ ફિટ કરીને આપણે દૂરથી પણ શૂટિંગ કરી શકીએ. એવું આ પ્રોડક્ટ છે આપણું. કારણ કે આવું વસ્તુ તો તમે પહેલી વખત જોઈ છે, કારણ કે આવું તો આવતું નહીં. ખાલી આપણે આવે આટલું જ આવે છે. ગમે એ મોબાઈલમાં આપણે તમે લીધું તો હશે, વાપર્યું પણ હશે, પણ આપણે મંગાવ્યું છે આના લીધે સ્પેશિયલ. કારણ કે ગમે તે આપણે મોબાઈલ મૂકી પણ શકીએ કહેવાય આના હિસાબે. આવી રીતે મૂકીને અને એવી રીતે મોબાઈલ, અને આપણે મોબાઈલ છે આ રીતનું એમ ફિટ કરી દઈએ. તો આ રીતે મોબાઈલ પણ ફિટ કરીને આપણે ગમે તે આવી રીતે હોય ગમે તે મૂકીને આપણે કામ કરતા હોય તો આવી રીતે શૂટિંગ પણ ઉતારી શકીએ. તો તમને કેવું લાગ્યું? અને આ પણ એક બટન આવીને છે સ્પેશિયલ હંગાતે આવી છે. આનાથી આપણે ચાલુ બંધ પણ કરી શકીએ. એના માટે સ્પેશિયલ
અને કેવું લાગ્યું તમને આ પ્રોડક્ટ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આપણા દોસ્તોને પણ મોકલાવી દેજો આપણી આ ચેનલને, કારણ કે આવા નવા આપણા નવા વિડીયો લઈને આવતા રહેવું. તો જય જોહાર ને જય આદિવાસી. જય મામેરી. કંઈક વિચારજો મારું ભાઈ. બંધ કરાવી વિડીયો.